નમસ્કાર. આજે આપણે અંગ્રેજી ગ્રામરનો એક બહુ જ મહત્વનો ભાગ સમજવાના છીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. લાગે છે અઘરો, પણ ખરેખર એ બહુ જ સહેલો છે. ચાલો એને એકદમ સરળ બનાવી દઈએ. ઓકે, તો ચાલો આના પર એક નજર કરીએ. અહીં શું ફરક દેખાય છે? આમ જુઓ તો બહુ નાનો ફેરફાર છે. ચાલું છુંનું ચાલ્યો. પણ આ નાના ફેરફાર પાછળ એક મોટો અર્થ છુપાયેલો છે. ચાલો સમજીએ કે આ બધું કેવી રીતે કામ કરે છે. તો આ સાદો ભૂતકાળ છે શું? સીધી વાત કરીએ તો આ એવો કાળ છે જે એવી ક્રિયાઓ વિશે વાત કરવા માટે વપરાય છે જે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે શરૂ થઈ અને પૂરી પણ થઈ ગઈ. મતલબ કે એનું અત્યાર સાથે કોઈ કનેક્શન નથી. વાત ખતમ. સારું, તો આવા વાક્યો બનાવવા કેવી રીતે? એનું પણ એક સૂત્ર છે અને એ તમને નવાઈ લાગશે એટલું સરળ છે. આ એનો પાયો છે. કોઈ પણ હકારાત્મક વાક્ય બનાવવા માટે બસ બે જ વસ્તુઓ જોઈએ. એક તો કર્તા એટલે કે જે ક્રિયા કરે છે તે, અને બીજું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જેને V2 પણ કહેવાય છે. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બહુ સહેલું છે. સૌથી પહેલાં કોઈ પણ કર્તા લો, જેમ કે આઈ, શી કે ધે. પછી એની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકી દો, જેમ કે એટ, પ્લેડ કે સો. તો વાક્ય બની ગયું ધે પ્લેડ. બસ આટલું જ. હવે જે ખરો રસપ્રદ ભાગ છે એ આ છે કે ક્રિયાપદો બદલાય કેવી રીતે છે. અમુક ક્રિયાપદો તો સાવ અલગ જ થઈ જાય છે, જેમ કે ગોનું બની જાય વેન્ટ, જ્યારે બીજા ઘણા બધામાં તો બસ છેલ્લે ઈડી લગાવી લેવાનું હોય છે. આ જ તો અંગ્રેજીની મજા છે. પણ જો કોઈ કામ ન કર્યું હોય તો શું? કોઈ ક્રિયા ન થઈ હોય એવું કહેવું હોય તો? એના માટે એક ખાસ હેલ્પર આવે છે. અને આ રહ્યો એ હેલ્પર ડીડ. આ શબ્દને બરાબર યાદ રાખી લેજો. સાદા ભૂતકાળમાં નકારાત્મક વાક્યો અને પ્રશ્નો બનાવવા માટે આ આપણો સૌથી ખાસ મિત્ર છે. એમ સમજો કે આ ડીડ જ ભૂતકાળનું બધું કામ સંભાળી લે છે. તો આનું સૂત્ર છે કર્તા, પછી ડીડ નોટ, અને પછી આ ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે, ક્રિયાપદનું પહેલું એટલે કે મૂળ રૂપ. ભૂલથી પણ બીજું રૂપ નહીં. કેમ? કારણ કે ડીડ એ પોતે જ ભૂતકાળ બતાવી દીધો છે. આ જુઓ, આ ભૂલ મોટાભાગના લોકો કરે છે. હી ડીડ નોટ વેન્ટ ટુ ધ પાર્ટી. ચાલો જોઈએ કે આ વાક્ય કેમ ખોટું છે. સિમ્પલ વાત છે. ડીડ પોતે જ ભૂતકાળનું સિગ્નલ આપી દે છે. એ જાણે કે એક સાઇનબોર્ડ છે જેના પર લખ્યું છે ભૂતકાળ. એટલે એક વાક્યમાં બે વાર ભૂતકાળ બતાવવાની જરૂર નથી. એટલે જે મુખ્ય ક્રિયાપદ છે એ એના મૂળ રૂપમાં જ રહેશે. તો સાચું વાક્ય શું થશે? હી ડીડ નોટ ગો ટુ ધ પાર્ટી. વેન્ટ નહીં, ગો. એકદમ બરાબર. ઓકે, તો હવે આપણને આપણો હેલ્પર ડીડ બરાબર સમજાઈ ગયો છે. તો પછી પ્રશ્નો પૂછવાનું તો એકદમ સહેલું થઈ જશે. બસ કાંઈ નથી કરવાનું. જે આપણો હેલ્પર ડીડ છે એને ઉપાડીને વાક્યની એકદમ શરૂઆતમાં મૂકી દો. પછી કર્તા અને પછી ફરીથી ક્રિયાપદનું મૂળ રૂપ. જેમ કે ડીડ યુ સી ધ મૂવી? અહીં સો નહીં, સી આવશે, કારણ કે ડીડ આગળ આવી ગયું છે. સારું, અત્યાર સુધી બધું બરાબર. પણ હા, એક મોટો અપવાદ છે. એક એવી જગ્યા છે જ્યાં ડીડનો નિયમ લાગુ નથી પડતો. આ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ ક્રિયા વિશે નહીં, પણ કોઈની અવસ્થા કે સ્થિતિ વિશે વાત કરતા હોઈએ. અહીં વોઝ અને વરનો ઉપયોગ થાય છે. કોની સાથે વોઝ વાપરવું અને કોની સાથે વર એ બહુ સહેલું છે. જુઓ, આઈ, હી, શી, ઇટ જેવા એક વચન સાથે વોઝ આવે છે, અને યુ, વી, ધે જેવા બહુવચન સાથે વર આવે છે. અને સૌથી સારી વાત એ છે કે આમાં નકારાત્મક અને પ્રશ્નાર્થ વાક્યો બનાવવા તો એનાથી પણ સહેલા છે. ડીડને ભૂલી જાઓ. બસ વોઝ કે વર પછી નોટ લગાવી દો, એટલે નકારાત્મક વાક્ય બની ગયું. અને પ્રશ્ન બનાવવા માટે વોઝ કે વરને વાક્યની શરૂઆતમાં મૂકી દો. બસ આટલું જ. ઓકે, તો હવે આપણે નિયમો તો બધા સમજી ગયા, પણ અસલી વાત એ છે કે આનો ઉપયોગ ક્યાં અને ક્યારે કરવો. ચાલો એવી 3 મુખ્ય પરિસ્થિતિઓ જોઈએ જ્યાં સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. પહેલો ઉપયોગ, કોઈ એક જ ક્રિયા જે ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે. જેમ કે મેં ગઈકાલે એક ફિલ્મ જોઈ, અથવા તે ગયા અઠવાડિયે ગઈ. આમાં યેસ્ટરડે, લાસ્ટ વીક જેવા શબ્દો પરથી તરત ખબર પડી જાય છે કે વાત પૂરી થઈ ગઈ છે. બીજો ઉપયોગ છે ભૂતકાળની કોઈ આદત બતાવવા માટે. મતલબ કે કોઈ કામ જે પહેલાં નિયમિતપણે થતું હતું પણ હવે નથી થતું. જેમ કે તે બાળપણમાં દરરોજ સોકર રમતો હતો. આનો અર્થ એ છે કે હવે તે રોજ નથી રમતો.
અને ત્રીજો અને સૌથી મજેદાર ઉપયોગ છે વાર્તા કહેવા માટે. જ્યારે ભૂતકાળમાં બનેલી ઘટનાઓની એક આખી શ્રેણીને ક્રમમાં કહેવી હોય ત્યારે સાદો ભૂતકાળ જ કામ આવે છે. જેમ કે કોઈ એરપોર્ટ પર પહોંચ્યો, પછી તેણે પોતાની બેગ ચેક ઇન કરાવી. અને પછી તેને પોતાનો ગેટ મળી ગયો. જોયું ને, એક પછી એક ક્રિયા થઈ. બસ આ જ છે સાદા ભૂતકાળનો જાદુ. એ વાર્તાને આગળ વધારે છે. તો આ સાદો ભૂતકાળ ખરેખર વાતચીત માટેનું એક શક્તિશાળી સાધન છે. હવે જ્યારે આ નિયમો ખબર છે ત્યારે ભૂતકાળની એવી કઈ વાર્તા છે જે ફક્ત 3 સાદા વાક્યોમાં કહી શકાય? જરા વિચારો.